મોર્નિંગ, હર હર મહાદેવ. કેમ છો બધા મજામાં જ હશે. તો આજના મારા બ્લોગમાં આપ સૌનું સ્વાગત છે. તો ચલો આજે આપણે આખા દિવસમાં શું કરીશું તે બતાવીશું. આજે છે શુક્રવાર, તો આજે અમારા લાઇટનો કાપ હશે શાયદ, તો આજે લાઇટ જતી રહેશે. તો ચલો કન્ટિન્યુ રહીશું. પહેલાં તો આજે મેં નવી ડાયરી બનાવી છે, તો જોઈ શકો છો તમે. આ છે મારી ન્યૂ ડાયરી, કેમ કે ઓલ્ડ ડાયરી મારી ખતમ હો ચૂકી છે. તો આ મેં ન્યૂ ડાયરી મેં સ્ટાર્ટ કરી છે, અને આ ડાયરી છે મારી એ ખતમ થવા માટે આવી છે. અને એ સાથે જણાવવાનું એ છે કે હમણાં મારે વ્રત છે, તો એ વ્રતમાં મારે થોડું ઉજવણું કરવાનું થશે. મને તો ખબર નથી, પણ ખુશીએ કીધું છે કે તમારે ઉજવણું કરવાનું. 5 વર્ષથી રહું છું, તો 7 થી 5 કરવાના હોય છે. તો 5 કર્યા છો કે આઈ થિંક હું વ્રતને બધું ઓછું કરું છું, એટલું બધું કરતી જ નહીં. બટ ફર્સ્ટ ટાઈમ તો પછી આ મેં છોકરીઓ માટે કોમ્બો મંગાવ્યો છે, તો હું બતાવું છું 1 સેકન્ડ. તો ગાઈસ કન્ટિન્યુ રહીજો તમે. આ મેં ઓનલાઈન મંગાવ્યો છે, બધી લેડીઝ માટે છે. 6 છોકરીઓ હોય છે, તો 6 માટે મંગાવ્યો છે. તો આ એમાં આવી છે ચમ્મચ, એકદમ મસ્ત. પછી આ બાઉલ છે, મસ્ત એકદમ. આ 6 પ્લેટ છે બધાને દેવા માટેની ગર્લ્સને. તો કેવું છે મને કલર અને મને કહેજો કેવું લાગ્યું છે. અને હજી અડધી વસ્તુ મારે ખરીદવાની છે, તો તે બાકી છે. તો તેના માટે મારે હજી બહાર જવું પડશે. હમણાં હું ઘરે જ છું, અને ઓલરેડી મમ્મીને મજા નથી, એટલે બ્લોગિંગનું બધું ઓછું કરું છું. તો ચલો એ જ જણાવતા ખૂબ જ આનંદ થાય છે. આ પ્લેટો છે, તે સરસ મજાની છે, ખોલીને બતાવી દઉં છું. આ સેટ મેં આખો મંગાવ્યો છે કોમ્બો ઓનલાઈન, તો હું જોઈ શકું છું. આ બધી દેવાની છે મારી. તો આ 6 પ્લેટ છે, સારામાં સારી. અમુક વ્રત હોય છે, તો તેનો પછી આપણે 5 વર્ષ પૂરા થાય તો પછી એનું ઉજવણું કરવું પડે છે. તો એ વ્રત શાયદ સ્ટાર્ટ થશે 7 તારીખે. તો એ બી હું બ્લોગમાં તમને લોકોને બતાવીશ. અને આ મેં બતાવી છે કે આ છે એ ચમ્મચ. તમારે બીજું મંગાવવો હોય, કોમ્બો મંગાવવો હોય કોઈ પણ લેડીઝને દેવા માટે, અથવા તો તમે હું આમાં લિંક નાખી દઈશ, તમે ત્યાંથી પરચેસ કરી અને લઈ શકો છો. અને આ છે બાઉલ એમની સાથે, એ બી સરસ મજાના છે. એ બી સ્ટિક્સ છે. તો 5 મારે દેવાના છે, અને એક સાઈડ મારા માટે રાખીશ, કેમ કે મને કલર ગમી ગયો છે. એટલે 5 છોકરીઓ છે, 5ને દેવાના છે. તો બસ ગાઈસ, ચલો હવે કન્ટિન્યુ રહીજો. નેક્સ્ટ હવે હું શું કરું છું તમને બતાવીશ. તો ગાઈસ, તો આજે મારી ડાયરીઓ મારે બનાવવાની છે પાછી બીજી, કેમ કે એક ડાયરી મને ઓલરેડી ખતમ થઈ ચૂકી છે. તો બીજી ડાયરી હું સ્ટાર્ટ કરું છું. તો ચલો જણાવું છું કે ચલો. એ બાબુ, ત્યાં જા, અહીંયા શું કામ બેસો બાબુ? એ નાના બાબુ, એ ચટ્ટુ વાગશે બેટા, ત્યાં આરોહી વાગશે. આરો પડી જઈશ. આરું પડી જઈશ બકા. ઓ નો 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 નો. આરોહી, એ બાબુ ત્યાં શું કરી રહી છે? આરોહી ત્યાં શું કરતી હતી? પાછો ઊભો થા. ત્યાં શું કરતો હતો આરુ બાબુ? એ આરુ, ઓ નો નો નો, મારો દીકરો પડ્યો. ઓ નો 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 નો, મારો દીકરો પડ્યો. બાબુ પાછો જા ત્યાં. ઓ નો, મારા લાડુ દીકુ, જા, અહીંયા નહીં ચડવું, વાં જા. શું બહુ ગુસ્સો નહીં કરવાનો હો તારે, તને કહી દઉં છું પેલા. બહુ ગુસ્સો કરીશ ને ઈક મારીશ. ઈક મારું. આરોહી
છો ગાઈસ, તો એક્સરસાઇઝનો ટાઈમ થઈ ગયો હતો તો મેં કરું છું યોગાસન ને તમે જોઈ શકો છો. તમારી કોમેન્ટ હોય છે અમુક વાર કે રહ્યા છે તમે બહુ જાડા થઈ ગયા છો, પછી પાછા ફરી એમ કહો છો ના તમે બહુ ફિટ છો. તો હું ફિટ તો છું જ, અને ક્યારેક મતલબ શરીરમાં થોડો બહુ ચેન્જિંગ આવતો રહે છે, બટ થોડી ફિટ જ છું. તો આઈ થિંક મને બહુ સ્લિમ બી નહીં ગમતું, તો જે નોર્મલ રીતના છે તે નોર્મલ રીતના રાખું છું. તમે જોઈ શકો છો આવી રીતના યોગાસન કરું છું. તો આજે ઉપર કોઈ નીચે હતું નહીં, તો નીચે યોગાસન કરવા જવું પડ્યું. તો નીચે બી ઠીક જ છે. તો ચલો હવે કન્ટિન્યુ રહેજો. અને આપણી ચેનલનું નામ છે રિયા વાઇડર વ્લોગ. તો એમાં તમે ફટાફટથી જઈને મારી ચેનલ તમે સબસ્ક્રાઈબ કરી લો, અને નવા વિડીયો જોડે આપણે મળતા રહીશું. તો ગઈસ જોઈ શકો છો કે કેવી રીતના યોગાસન થાય છે. તો આ રીતે તમે બી ચાહો તો ઘર પર કરી શકો. જીમ જોઈન કરવાની જરૂર નથી, પણ તમને બધી રીતના આવી રીતના આવડવું જોઈએ છે. તો એ રીતના યોગાસન તમે કરી શકો છો, તો બી તમારું બોડી મેન્ટેન રહી શકે છે. તો જોજો મારા બ્લોગની અંદર આખો વિડીયો તમને જો તો ખ્યાલ પડી જશે કે કઈ રીતના યોગાસન કરવા પડે, કઈ રીતના એક્સરસાઇઝ કરવી પડે છે. તો બસ જો આ રીતના મસ્ત રીતના એક્સરસાઇઝ કરો છો તો તમે ચાહો તો બી કરી શકો છો. ચલો એ સાથે કન્ટિન્યુ રહેજો. સ્ટાર્ટ તમને હાર્ડ વર્કિંગ લાગશે, બટ એન્ડમાં એવું નહીં લાગે. તો બસ જો આ દેખાવા માટે હું થોડી વાર ફાસ્ટ કરીશ. બાકી તો મને બહુ ટાઈમ લાગે. મને આઈ થિંક મારે 1-2 કલાક જોઈએ છે એક્સરસાઇઝ કરવા માટે, યોગાસન કરવા માટે. ફિટ રહેવું હોય તો એક્સરસાઇઝ લાઈફમાં જરૂરી છે. અહીંયા મને જગ્યા થોડી કમ લાગે છે કે મારું શર્ટ ના ફૂટી જાય. જેટલું બની શકે તેટલું જલ્દી બતાવવાની કોશિશ કરું છું બ્લોગની અંદર. ચલો કહીશ તો હવે એક્સરસાઇઝ થોડી વારમાં ખતમ થશે. બસ જો તમારે બી એક્સરસાઇઝ કરવા માંગતા હોય તો આ રીતના કરી શકો છો, જેવી રીતનામાં જોઈ રહ્યા છીએ તેવી રીતના. અને હા, ખાસ કરીને જણાવવાનું કે જેટલો સપોર્ટ તમે લોકો મને ઇન્સ્ટા પર કરો છો એટલો જ સપોર્ટ તમે લોકો મને યુટ્યુબ પર કરશો તો સારું રહેશે. કેમ કે હજુ મારે હોસ્ટ ટાઈમ થોડો બાકી છે, તો એ હોસ્ટ ટાઈમ મારે ફટાફટ પૂરો કરવાનો છે. સો ગાઈસ एक्सरसाइज ख़त्म करी है मैं अभी हाल ज बहुत थकी गई छूँ. તીખું છે.